અમદાવાદના પેલેડિયમ મોલ બ્રિજ નજીક બે અકસ્માતની ઘટના બની। અકસ્માત જોવા માટે ઉભેલા ટોળામાં એક્ટિવા ચાલક અકસ્માત સર્જ્યો। બેફામ એક્ટિવા ટોળામાં ઘૂસી જતા 3 લોકોને ઈજા પહોંચી હતી। સેડાન કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થયો હતો। અકસ્માત જોવા ઉભા રહેલા ટોળાને સ્કૂટર ઘૂસી જતા વધુ એક અકસ્માત સર્જાયો હતો। કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને તથ્યકાંડ અકસ્માતથી યાદ આવી જાય છે। आज अंगे વધુ વાત કરીશું। સહયોગી વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, અકસ્માત જોવા ઉભેલા ટોળા પર બીજો એક અકસ્માત સર્જાયો હતો। પહેલા તો ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ થી અન્ય કે ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ આવેલો છે ને પેલેડિયમ મોલની સામે જ થલતેજથી જે સોલા જવાનો બ્રિજ છે તે બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો। તેની અંદર જે સિડન કાર ચાલક હતો તેના દ્વારા બાઇક ચાલક સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને હિટ એન્ડ રનની ઘટના આ છે તે સામે આવી હતી। તે સંદર્ભે જે અકસ્માત સર્જાયો તે જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા અને જે સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા તે સંદર્ભે જ એક પૂર ઝડપે એક એક્ટિવા ચાલક આવે છે ને તે ટોળાની અંદર પોતાની એક્ટિવાનો કાબુ ગુમાવતા જ અંદર ઘૂસી જાય છે। તે સંદર્ભે જે અકસ્માત સર્જાયો હતો તે જગ્યા ઉપર આવેલા લોકો હતા તે લોકો ઉપર આ એક્ટિવા ચાલક પોતાની એક્ટિવા ચડાવી દેતો હોય છે ને ત્યારે 3 જેટલા જે શખ્સો હતા તે ઈજાગ્રસ્ત થાય છે ને તે લોકોને અકસ્માત જે સિડન કાર અને બાઇક ચાલક વચ્ચે થયો હતો તે તેમજ અન્ય જે 3 લોકો હતા તે લોકોને તાત્કાલિક અસરથી જ સ્થાનિક હોસ્પિટલો હોય કે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની અન્વયે ટ્રાફિક પોલીસને જાણ થતાની સાથે જ તમામ લોકોને આભાર।